વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 2 જે ટેક્સ્ટ બુકનો છે તે સોલ્વ કરાવીશું. એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ મારી સાથે સાથે દાખલો ગણવા માટે સામે ટેક્સ્ટ બુક રાખવાની રહેશે. કારણ કે મિત્રો આપણો સબ્જેક્ટ જ એવો છે, ફક્ત વિડીયો જોઈ લેવાથી કંઈ જ સમજણ પડશે નહીં. તમે મારી સાથે સાથે ખાના પાડશો, સાથે સાથે એન્ટ્રી કરશો તો જ દાખલામાં સમજણ પડશે. અને બીજું, જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ ઇન્ફોર્મેશન હું તમને વોટ્સએપના માધ્યમથી પ્રોવાઈડ કરી દઈશ. હા, ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ તો આ ટેક્સ્ટ બુકના ઉદાહરણનો પ્રશ્ન છે. ઉદાહરણ કોઈ પૂછે કેવું હરણ, તો ઉદાહરણ નંબર 1 for 14. હવે ટેક્સ્ટ બુકમાં આ ઉદાહરણ નંબર 14 કયા નંબરના પેજ પર આપેલ છે? તો અહીંયા લખી જ નાખું હું પેજ નંબર. આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર કેટલામો? તો કે સર 2. વચ્ચે જગ્યા રાખો 2 પછી શું આવે? તો કે સર 3. મતલબ કે ઉદાહરણ નંબર 14 ટેક્સ્ટ બુકના પેજ નંબર 232 પર આપેલ છે. હવે દાખલો ગણવા માટેના સ્ટેપની વાત કરતા પહેલા આપણે દાખલા પર જરાક ઉડતી નજર ફેરવી લઈએ. તો અહીંયા દાખલામાં આપણને અજય, અલ્પા અને અમય એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફો નુકસાન અનુક્રમે 50%, 30% અને 20%ના પ્રમાણમાં વહેંચે છે. પ્રમાણ જો નાનું કરવું હોય તો 5:3:2 પણ કહી શકાય. ના પ્રમાણમાં વહેંચે છે. તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પછી પાકા સરળ મૂડી દેવા બાજુ ત્રણેય ભાગીદારોને આપણને મૂડી આપી છે. રોકાણ વધઘટ ભંડોળ, કામદાર વર્તન અનામત, લેણદારો અને પ્રોવિડન્ટ ફંડ. મિલકત લેણા બાજુની વાત કરીએ તો પાઘડી અન્ય કામી મિલકતો, કારણ કે પાઘડી કાયમી મિલકતમાં ગણાય એટલે પાઘડી સિવાયની કાયમી મિલકતો બધી આપણને ભેગી આપી છે. જેની અંદર ફોર એક્ઝામ્પલ પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર એ બધી મિલકતો હશે. પછી રોકાણો આપણને આપેલ છે. દેવાદારો માઇનસ ગાલ ખાતાના સ્ટોક ને રોકડ. અહીંયા રોકડ શિલક આપણને આપી છે, મતલબ રોકડ ખાતું આપણે બનાવીશું. જો બેંક શિલક આપી હોત કે રોકડ ઓબ્લિક બેંક શિલક આપી હોત તો રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવત. પરંતુ અહીંયા રોકડ શિલક આપેલ હોવાથી આપણે રોકડ ખાતું બનાવીશું ને એની નીચે આપણને નફા નુકસાન ખાતાની 30,000 રૂપિયા મિલકત લેણા બાજુ બાકી આપેલ છે, મતલબ ઉધાર બાકી આપેલ છે. અને તારીખ 1/4/2017 થી અજય નીચેની શરતોથી નિવૃત્ત થાય છે. અજય કયા નંબરનો ભાગીદાર હતો? તો કે સર પહેલા નંબરનો. એટલે પહેલા નંબરનો ભાગીદાર નિવૃત્ત થાય છે. અને ક્વેશ્ચન નંબર 1 સોલ્વ કરતી વખતે આપણે વાત કરી દીધી કે અહીંયા નિવૃત્તિના ચેપ્ટરની અંદર કોઈ પણ નંબરનો ભાગીદાર નિવૃત્ત થઈ શકતો હોઈ શકે છે. અને પછી આપણને 8 શરતો આપી છે અથવા તો હવાલા આપ્યા છે. અને નીચે આપણને કહ્યું છે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદાર મૂડી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. એ તો ન કહ્યું હોત તો પણ જરૂરી જે જરૂરી પત્રકો છે એ તો બધા આપણે બનાવવા જ પડે. ફોર એક્ઝામ્પલ અહીંયા રોકડ ખાતું નથી માંગ્યું, તેમ છતાંય રોકડ ખાતું પણ આપણે બનાવી નાખીશું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 0. અને 0 સ્ટેપ મતલબ દાખલા માટેના પત્રકોના ખાનાઓ દોરવા. તો ખાનાઓ આપણે કઈ રીતે દોરીશું? તો અહીંયા અંદાજે 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું, તેની નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, બીજા પેજ ઉપર અંદાજે ઉપર 30% પેજમાં રોકડ ખાતું અને તેની નીચે અંદાજે 70% પેજમાં અજયની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું આપણે બનાવીશું. અને બીજું
અહીંયા 0 સ્ટેપનો વિડીયો મતલબ ખાના પાડવાનો વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. એ દરમિયાન તમારે પણ ખાના પાડીને મારી જોડે જોડે દાખલો ગણવા માટે રેડી થઈ જવાનું રહેશે. અને જે વિદ્યાર્થીઓને ક્વેશ્ચન નંબર 1 સોલ્વ કરતી વખતે ખાના કઈ રીતે પાડવાના તેની સમજ ન પડી હોય તેવા વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન નંબર 1 નો વિડીયો ફરીથી જોઈ લેવાનો રહેશે. અથવા તો આ ગણેલ દાખલાની પીડીએફ ફાઇલ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. એ પીડીએફ ફાઇલ ઉપરથી પણ તમે ખાના કઈ રીતે પડે છે તે સારી રીતે સમજી શકશો. ચલો આપણું 0 સ્ટેપ મતલબ કે ખાના દોરવાનું કામ અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો તો અંદાજે 40% પેજમાં પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું. તેની નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા. અને અહીંયા આ દાખલામાં પહેલો ભાગીદાર મતલબ અજય નિવૃત્ત થાય છે એટલે અજયના નામની નીચે નિવૃત્તિનો ની લખી નાખ્યો એટલે એન્ટ્રી કરતી વખતે આપણને થોડીક સરળતા રહેશે. અને સામેના પેજ ઉપર અથવા તો બીજા પેજ ઉપર અંદાજે 30% પેજમાં રોકડ ખાતું બનાવ્યું અને તેની નીચે અંદાજે 70% પેજમાં તારીખ 1/4/2017 ના રોજનું પાકું સરોય બનાવ્યું મતલબ કે અજયની નિવૃત્તિ બાદનું પાકું સરોય બનાવ્યું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 શેનું હતું તો કે સર મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 60,000, 50,000 અને 80,000 અને રોકડ ખાતાની બાકી 16,000 તો લખી નાખો. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં જમા બાજુ શું લખશો બાકી આગળ લાવ્યા. અજયમાં 60,000, અલ્પામાં 50,000 અને અમયમાં 80,000 અને રોકડ ખાતાની બાકી રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા તો કે સર 16,000 રૂપિયા. ચલો દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 2. બીજા નંબરનું સ્ટેપ શેનું હતું જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં મુક્ત અનામતોના 5 નામ હતા એમાંથી એક આપેલ છે તો કે સર ના. આ રોકાણ વધઘટ ભંડોળ અને કામદાર વળતર અનામત એ તો ચોક્કસ હેતુ માટેની અનામત ગણાય મતલબ ત્રીજા સ્ટેપમાં આવશે. અને અવાસ્તવિક મિલકતોની વાત કરીએ તો 3 અવાસ્તવિક મિલકતો તેમાંથી આપણને એક અવાસ્તવિક મિલકત નફાંશાંક ખાતાની ઉધાર બાકી આપેલ છે.
એટલે બીજા સ્ટેપની અંદર આ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી માંડી વાળવાની એ કામનું થશે. તો ક્યાં લખાય છે? મુક્ત અનામત હોય તો જમા કરો, અવાસ્તવિક મિલકત હોય તો ઉધાર કરો, મતલબ ઉધાર બાજુ. કયા વાસ્તવિક મિલકત છે? તો કે નફા નુકસાન. હા પણ શું ખાતે? હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 30,000 અને જેમની વાત કરીએ તો 5:3:2 એટલે જેમનો સરળ થાય 10 એટલે 30,000 ભાગ્યા 10 એટલે એક ભાગની કિંમત થશે 3,000 અને 3,000 ગુણ્યા 5 મતલબ 5 તરી 15,000 રૂપિયા. 3,000 ગુણ્યા 3 એટલે આવશે 9,000 રૂપિયા અને 3,000 ગુણ્યા 2 એટલે આવશે 6,000 રૂપિયા. થઈ ગયા કુલ 30,000. 9 6 15 પ્લસ 15 એટલે 30,000 રૂપિયા. અને પ્રમાણ કયું હતું? 50%, 30% અને 20%. મતલબ 5:3:2 તો 5:3:2. ચલો બીજા નંબરના સ્ટેપની નોંધ થઈ ગઈ. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 3. ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની કેટલી અનામતો હતી? તો કે સર 2. કઈ કઈ? રોકાણ વધઘટ ભંડોળ અને કામદાર વળતર અનામત. અને આ દાખલામાં બંને આપેલ છે તો વારાફરતી બંને લઈ લઈએ. પહેલા વાત કરીએ કામદાર વળતર અનામતની. તો કામદાર વળતર અનામત કયા ચોક્કસ હેતુ માટે છે? તો કે સર અકસ્માતના દાવાની જોગવાઈ કરવા માટે. અને અકસ્માતના દાવાની જોગવાઈ કેટલી કરવાની છે તેની માહિતી ક્યાં આપણને આપેલ હોય? જો જરૂરિયાત હોય તો કે સર હવાલામાં. તો પહેલો જ હવાલો આપણને આપેલ છે. કામદાર વળતરનો દાવો ₹20,000 સ્વીકારો. મતલબ કામદાર વળતરના દાવાની ₹20,000 ની જોગવાઈ કરવી પડશે અને 20,000 ની જોગવાઈ કરી છે તો જ તેમાંથી તે દાવો ચૂકવી શકાય છે. તો જોગવાઈની એન્ટ્રી પાકા સરયામાં મૂડી દેવા બાજુ અંદાજે આટલે જ લખો. કામદાર વળતર ના દાવાની હા પણ શું જોગવાઈ. કેટલા રૂપિયા? તો કે સર 20,000 રૂપિયા. હવે જો તો આ જોગવાઈ કરવા માટે આપણે કેટલું અનામત ઊભું કરેલ છે? કેટલા રૂપિયાની જોગવાઈ કરીને રાખેલ છે અનામત તરીકે? તો કે સર 30,000 રૂપિયાની. અને 30,000 રૂપિયામાંથી આપણે કેટલા રૂપિયાની જોગવાઈ કરી? 20,000 રૂપિયાની. તો 30,000 માંથી 20,000 રૂપિયાની જોગવાઈ બાદ કરશો તો બાકી વચ્ચે 10,000 રૂપિયા. એ 10,000 રૂપિયા અનામતનો જે વધારો છે તે મુક્ત થઈ ગયો કહેવાય. મતલબ બાકીના 10,000 રૂપિયા મુક્ત થઈ ગયા. તો તે બીજા નંબરના સ્ટેપની જેમ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં જમા કરી દો. તો લખો કામદાર વળતર હા પણ શું અનામત ખાતે. કુલ 30,000 રૂપિયાનું અનામત હતું. એમાંથી 20,000 રૂપિયાની જોગવાઈ કરી. મતલબ 30,000 માંથી 20,000 રૂપિયા યુટિલાઇઝ થયા તો બાકીના 10,000 મુક્ત થઈ ગયા. એ જૂના ભાગીદારોને જૂની પેઢીના ભાગીદારોને જૂના પ્રમાણમાં. તો 10,000 ને તમે 5:3:2 માં વહેંચો તો 5,000 3,000 ને કેટલા આવશે? 2,000 રૂપિયા. હવે બીજું ચોક્કસ હેતુ માટેનું અનામત કયું હતું જો તો જરાક? તો બીજું રોકાણ વધઘટ ભંડોળ. ચોક્કસ હેતુ માટેના અનામત હોય જ 2. રોકાણ વધઘટ ભંડોળ. આ રોકાણ વધઘટ ભંડોળ કયા ચોક્કસ હેતુ માટે ઊભું કરેલ હોય? રોકાણોના ભાવ ઘટાડાને, રોકાણોના નુકસાનને માંડી વાળવા માટે. તો તેની પહેલા આપણે રોકાણોનો હવાલો વિચારવો પડશે. રોકાણોની ચોપડે કિંમત કેટલી આપણને આપેલ છે? તો કે સર 60,000 રૂપિયા. રોકાણો વિશે નીચે કઈ માહિતી આપેલ છે? તો કે સર હા બીજો જ હવાલો. રોકાણોની બજાર કિંમત ₹45,000 છે જે ચોપડે લાવવી. એ તો ન કીધું હોય તો પણ ભાગીદારીનું પુનર્ગઠન થાય એટલે બજાર કિંમત જ ચોપડે લાવવી પડે. રોકાણોની બજાર કિંમત ₹45,000 છે તો નવી કિંમત પાકા સરયામાં લખી નાખો. રોકાણો 45,000 રૂપિયા. હવે જો તો રોકાણો ચોપડે હતા કેટલા રૂપિયાના? તો કે રોકાણો હતા 60,000 રૂપિયાના. થઈ ગયા કેટલા રૂપિયાના?
60,000 રૂપિયાના રોકાણો 45,000 રૂપિયાના થઈ ગયા. મતલબ રોકાણોમાં 15,000 રૂપિયાનું નુકસાન આવ્યું. અને નુકસાન માટે આપણે કેટલા રૂપિયા અનામત ઊભું કરી રાખેલ છે, કેટલા રૂપિયા બચાવી રાખેલ છે? તો કે સર 20,000 રૂપિયા. અને આ 20,000 રૂપિયામાંથી આ રોકાણોનું નુકસાન 15,000 રૂપિયા બાદ કરો તો બાકી કેટલા વધશે? 5,000 રૂપિયા. એ 5,000 રૂપિયા મુક્ત થઈ ગયા કહેવાય. અને મુક્ત થયેલ અનામત જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દો. તો લખો અહીંયા રોકાણ વધઘટ ભંડોળ ખાતે. હવે 5,000 ને તમે 5:3:2 માં વેચો એટલે ઉપરની અડધી રકમ જ આવશે. તો તમને પણ ખબર પડે. એટલે 2,500, 1,500 અને 1,000. રેડી? ત્રીજા નંબરનું સ્ટેપ કમ્પ્લીટ. ત્રીજા નંબરનું સ્ટેપ શેનું હતું? દાખલો ગણવા માટેનું. ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની બંને અનામતો આપી છે અને એનો ચોક્કસ હેતુ પૂર્ણ થયા પછી જે અનામત વધે એ મુક્ત થઈ ગયું કહેવાય. અને મુક્ત થયેલ અનામત જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં જમા થાય. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 4, પાઘડી અંગેની નોંધ કરો. અને નિવૃત્તિના ચેપ્ટરમાં પાઘડી અંગેની નોંધ તો એકદમ સહેલી, કારણ કે બે જ મુદ્દા હોય. પહેલો મુદ્દો કયો? જો કોઈ ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તે માંડી વાળો જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. તો 50,000 રૂપિયા ચોપડે દર્શાવેલ પાઘડી જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં પહેલા તો માંડી વાળો. અહીંયા લખો. શું લખશો? પાઘડી ખાતે. અને 50,000 રૂપિયાને આપણે 5:3:2 માં વહેંચીશું. તો 50,000 ભાગ્યા 10 મતલબ 5,000. 5,000 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 25,000 રૂપિયા. 5,000 ગુણ્યા 3 મતલબ 15,000 રૂપિયા. અને 5,000 ગુણ્યા 2 મતલબ 10,000 રૂપિયા. થઈ ગયા કુલ 50,000. 15 ને 10 25 પ્લસ 25 આ એટલે 50,000 રૂપિયા. કયા પ્રમાણમાં? 5:3:2 માં. હવે અહીંયા નિવૃત્તિના ચેપ્ટરમાં પાઘડી અંગેનો હંમેશા હવાલો જ આપવાનો હોય. પ્રવેશના દાખલાની જેમ નિવૃત્ત થતો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડમાં લઈ જતો હોય એવું આવે જ નહીં. તો પછી પાઘડીનો હવાલો જ આપવાનો હોય. અને પાઘડીનો હવાલો પણ એકદમ સહેલો. તો કે સર શું પાઘડીનો હવાલો આપવાનો? જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેના ભાગની પાઘડી તેના મૂડી ખાતે જમા થાય અને ચાલુ રહેતા ભાગીદારો ખાતે મતલબ નવી પેઢીના ભાગીદારો ખાતે લાભના પ્રમાણમાં ઉધાર થાય. અને મેં તમને અહીંયા અગાઉ વાત કરી તે પ્રમાણે જો તમને નવું નફાનું પ્રમાણ આપેલ હોય તો વર્કિંગ નોટમાં જઈને ડાયરેક્ટ હવાલાની રકમ શોધી નાખવાની. અને જો તમને લાભનું પ્રમાણ આપેલ હોય તો નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી અહીંયા જમા કરવાની અને ચાલુ રહેતા ભાગીદારો ખાતે લાભના પ્રમાણમાં ઉધાર કરવાની. હવે આ દાખલામાં જુઓ તો હવાલામાં આપણને પાઘડી વિશે કઈ માહિતી આપી છે અને લાભના પ્રમાણ વિશે કે નવા પ્રમાણ વિશે શું વાત કરી છે એ જોઈ લો તો જરાક. તો દાખલામાં આપણે નજર કરીએ તો અહીંયા 6 નંબરના હવાલામાં પેઢીની પાઘડીનું મૂલ્ય ₹1 લાખ ગણું તેવી વાત કરી છે. અને 8મા નંબરના હવાલામાં અલ્પા અને અમયનું નવું નફા નુકસાનનું પ્રમાણ 1:4 રાખવું એવું આપણને કહેલ છે. તો અહીંયા તમે નવા નફા નુકસાનના પ્રમાણ ઉપરથી લાભનું પ્રમાણ પહેલા શોધીને પછી નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડીનો હવાલો લાભના પ્રમાણો આપશો તો પણ ચાલશે, પરંતુ તેની કરતા આપણને સહેલું કયું પડશે તો કે સર પાઘડીનો ડાયરેક્ટ હવાલો શોધવાનો. તો તેના માટે હું જરાક અહીંયા વર્કિંગ નોટ આપી દઉં. લખો વર્કિંગ નોટ અને લખી પણ નાખો. શેની વર્કિંગ નોટ છે તો કે સર પાઘડીનો હવાલો. અને બીજું અહીંયા પાઘડીના હવાલાની વર્કિંગ નોટ મારે તમને સમજાવવાની છે એટલે હું વ્યવસ્થિત લખું છું, મતલબ ફેર કરું છું, મતલબ તેના સમયની કોઈ ચિંતા કરશો નહીં.
હવે કોઈ કે સર કેવી રીતે પાઘડીનો હવાલો શોધવાનો, તો સ્ટેપ લખતી વખતે મેં તમને સમજાવ્યું જ હતું, તેમ છતાં હું ફરીથી સમજાવી દઉં. અહીંયા ડિટેલ લખશું, 3 ભાગીદારોના નામ લખીશું અને પછી અહીંયા કુલ માટેની એક રો આપી દઈએ. અહીંયા પહેલા કોલમમાં ભાગીદારના નામ, પછી પેઢીની પાઘડી જૂના પ્રમાણમાં જમા કરવાની, પછી પેઢીની પાઘડી નવા પ્રમાણમાં ઉધાર કરવાની. એટલે અહીંયા તફાવત જમા કે ઉધાર તરત જ આપણને મળી જશે. લાભનું પ્રમાણ પણ શોધવાની જરૂર પડશે નહીં. અહીંયા ડિટેલ્સ હું લખી જ નાખું. શું લખશો? ભાગીદાર. અહીંયા કુલ શબ્દ લખી નાખો. પછી અહીંયા પેઢીની પાઘડી, આ પેઢીની પાઘડી જૂના પ્રમાણમાં, આ જૂના પ્રમાણમાં. હા પણ શું? તો કેસર જમા. પછી અહીંયા પેઢીની પાઘડી, હા પણ કયા પ્રમાણમાં? તો કે નવા પ્રમાણમાં. હા પણ નવા પ્રમાણમાં શું? તો કે સર ઉધાર. અને અહીંયા શું આપી દઈશો? તફાવત. કયો તફાવત? ઉધાર કે જમા. ચલો અહીંયા ભાગીદારના નામ લખી નાખો. ભાગીદાર કોણ હતા? તો કે અજય, અલ્પા અને અમય. આ અજય શું થાય છે? નિવૃત્ત થાય છે. હવે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલા રૂપિયા કરવામાં આવ્યું? પેઢીની પાઘડી કેટલી ગણવાની નક્કી થઈ? તો કે સર 1 લાખ રૂપિયા અને નવું પ્રમાણ 1/4. હા તો કશો વાંધો નહીં. પેઢીની પાઘડી 1 લાખ રૂપિયા જૂના પ્રમાણમાં જમા, પેઢીની પાઘડી 1 લાખ રૂપિયા નવા પ્રમાણમાં ઉધાર અને તફાવત ડેશ થઈ જશે. હવે 1 લાખ રૂપિયા પેઢીની પાઘડીને તમે જૂના પ્રમાણમાં જમા કરશો તો જૂનું પ્રમાણ કયું? 5:3:2. તો કેટલા આવશે? 50,000, 30,000 અને 20,000 રૂપિયા. અને 1 લાખ રૂપિયાને નવા પ્રમાણમાં, પણ નવું પ્રમાણ જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેનું ન હોય, મતલબ અજયની રોમાં ડેશ. હવે નવું પ્રમાણ કયું હતું? કંઈક 1/4 હતું. તેમ છતાંય જોઈ લો, હા બરાબર છે 1/4. તો હવે તમે આ 1 લાખ રૂપિયાને 1/4 માં વહેંચશો તો જેમનો સરવાળો 1 + 4 મતલબ 5, એટલે 1 લાખ ભાગ્યા 5 તો કેટલા થશે? 20,000 રૂપિયા. અને 20,000 ગુણ્યા 1 એટલે 20,000 રૂપિયા અને 20,000 ગુણ્યા 4 એટલે અહીંયા આવશે 80,000 રૂપિયા. અને હવે તફાવત આપી દો. 50,000 અને ડેશ તો તફાવત કેટલો થાય? તો કે સર 50,000 રૂપિયા. કયો તફાવત? ઉધાર કે જમા? તો જે રકમ મોટી હોય તે તફાવત કહેવાય. આ 50,000 મોટા કે ડેશ મોટા? તો 50,000. કયા છે 50,000? તો કે સર જમા. તો 50,000 રૂપિયા તફાવત જમા આવ્યો કહેવાય. પછી 30,000 અને 20,000 તો તફાવત કેટલો? તો કે સર 10,000. કયો તફાવત? જે મોટી રકમ હોય તે તફાવત કહેવાય. તો 30,000 ને 20,000 માંથી મોટા કોણ? 30,000 રૂપિયા. કઈ બાકી? જમા. તો એ તફાવત કયો કહેવાય છે? જમા. પછી અહીંયા અમયની વાત કરીએ તો 20,000 ને 80,000 એટલે તફાવત કેટલો? તો કે સર 60,000 રૂપિયા. કયો તફાવત? જે રકમ મોટી હોય તે. તો 20,000 અને 80,000 માંથી મોટા કોણ? 80,000. કઈ બાકી? ઉધાર. તો 60,000 રૂપિયા ઉધાર તફાવત આવ્યો કહેવાય. હવે આ તફાવતની રકમ ઉપરથી જે વિદ્યાર્થીને આમનો ન દેખાતી હોય તે વિદ્યાર્થી કોમર્સનો વિદ્યાર્થી ન કહેવાય. તે વિદ્યાર્થીને વૈજ્ઞાનિક કહી શકાય, સાયન્ટિસ્ટ કહી શકાય, પરંતુ એકાઉન્ટન્ટ કહી શકાય નહીં. તો કે સર સાચી વાત છે. આના પરથી તો ચોખ્ખી આમનો દેખાય છે. શું આમનો દેખાય છે? અમયના મૂડી ખાતે ઉધાર 60,000 રૂપિયા, તે અજયના મૂડી ખાતે જમા 50,000 રૂપિયા અને અલ્પાના મૂડી ખાતે જમા 10,000 રૂપિયા. અને આમનોંધની ખતવણીનો નિયમ છે, જે બે રકમ હોય તેની પહેલા ખતવણી કરાય.
તો અજયના મૂડી ખાતે જમા 50,000 રૂપિયા અને અલ્પાના મૂડી ખાતે જમા 10,000 રૂપિયા. તો લખો અહીંયા 50,000 રૂપિયા અને અહીંયા 10,000 રૂપિયા અને અહીંયા ડેશ. અને વિગતમાં સામેના ખાતાનું નામ લખાય છે એ પછી લખીએ આપણે. અને અમયના મૂડી ખાતે ઉધાર 60,000 રૂપિયા. તો અમયના મૂડી ખાતે ઉધાર 60,000 રૂપિયા. પણ 60,000 ની સિંગલ એન્ટ્રી નહીં થાય હો ને, કારણ કે સામેના ખાતાનું નામ લખાય અને સામેના ખાતાના નામ બે છે, અજય અને અલ્પા. તો અહીંયા 60,000 રૂપિયાની આપણે બે એન્ટ્રી કરીશું, મતલબ 50,000 અને 10,000 રૂપિયા. એટલે આપણે આમનું થઈ ગઈ. જો તો જરાક, અમયના મૂડી ખાતે ઉધાર 60,000 રૂપિયા, તે અજયના મૂડી ખાતે જમા 50,000 રૂપિયા અને તે અલ્પાના મૂડી ખાતે જમા 10,000 રૂપિયા. અને હવે સામસામેના ખાતાના નામ લખી નાખો. તો અહીંયા કોનું નામ લખાય છે? અમયનું. તો લખો અમયના, હા પણ શું, મૂડી ખાતે. અને આ 50,000 ની સામેના ખાતાનું નામ કોનું લખાય છે? અજયના મૂડી ખાતે. અને અહીંયા ડેશ. અને 10,000 ની સામેના ખાતાનું નામ શું લખાય છે? તો કે સર અલ્પાના મૂડી ખાતે. ચલો અહીંયા આપણું ચોથા નંબરનું સ્ટેપ મતલબ પાઘડીનું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. એક વખત ફરીથી કહી દઉં, જો અહીંયા તમે આ પાઘડીનો હવાલો ડાયરેક્ટ શોધવાના બદલે પહેલા લાભનું પ્રમાણ શોધીને પછી તમે હવાલો આપ્યો હોત તો પણ ચાલત, પરંતુ તેમાં લાભનું પ્રમાણ શોધવું પડે અને લાભનું પ્રમાણ પણ ઘણી વખત દાખલામાં વળી પાછા એકાદા ભાગીદારનું ઋણ આવતું હોય, એટલે આપણને સહેલું કયું પડે? તો કે એકદમ સિમ્પલ, જો લાભનું પ્રમાણ આપ્યું હોય તો ડાયરેક્ટ હવાલો આપવાનો, અને જો નવું નફાનુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો આવી જ રીતે પાઘડીનો હવાલો શોધવાનો. તેમ છતાં હજુ 10-12 દાખલા થશે એટલે તમને પાકું આવડી જશે. હવે દાખલો ગણવા માટેનો સ્ટેપ નંબર 5મો. તો 5મું સ્ટેપ શેનું હતું? તો કે સર હવાલા અંગેની નોંધ કરો. અને હવાલા અંગેની વાત કરીએ તો પહેલો હવાલો થઈ ગયો, બીજો હવાલો થઈ ગયો, ત્રીજો હવાલો. દેવાદારો પર ₹2,000 ઘાલખાત માંડી વાળવી અને 5% ઘાલખાત અનામત રાખવી. હા, તો 2,000 રૂપિયા ઘાલખાત અને 5% ઘાલખાત અનામત. દેવાદારોના ખાતાની બાકી આપણને કેટલી આપેલ છે? તો કે સર 70,000. તો લખો દેવાદારો 70,000 રૂપિયાના માઇનસ ઘાલખાત 2,000 રૂપિયા, અને 70,000 માંથી 2,000 બાદ કરશો એટલે 68,000 રૂપિયા માઇનસ ઘાલખાત અનામત. 5% તો 10% 6,800, તો 5% 3,400, અને બાદ કરશો તો 68 માંથી 4 બાદ થાય એટલે 64,000 અને બાકીના 600. હવે ઘાલખાત અને ઘાલખાત અનામતની બીજી એન્ટ્રી માટે પ્રવેશની જેમ જ વિચારવાનું છે. જો તો જૂની ઘાલખાત અનામત કેટલી હતી? તો કે સર 6,000 રૂપિયા. 6,000 માઇનસ 2,000 માઇનસ 3,400, તો પરિણામ કેવું મળે છે? પ્લસ. તો પછી પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. સામેના ખાતાનું નામ કયું લખાય છે? ઘાલખાત અનામત ખાતે. અને અહીંયા હું જરા રફ કામ લખી પણ નાખો ને, 6,000 જૂની ઘાલખાત અનામત માઇનસ 2,000 ઘાલખાત માઇનસ 3,400 ઘાલખાત અનામત. એટલે 6,000 માંથી કેટલા? તો કે સર 5,400 બાદ કરશો તો કેટલા વધશે? અને જો આનું પરિણામ માઇનસ આવતું હોત તો ઉધાર બાજુ લખત ઘાલખાત અનામત ખાતે. અને બીજો પણ એનો રૂલ્સ હતો. શું હતો? પહેલી રકમ કરતા બીજી રકમ જો મોટી હોય તો તેને ઘાલખાત નામ આપવાનું અને બાકીની રકમને ઘાલખાત અનામત નામ આપવાનું. તેમ છતાં જ્યારે આવશે ત્યારે ફરીથી વિચારીશું. અત્યારે વાત કરીએ તો ચોથા નંબરનો હવાલો, અન્ય કામી મિલકતોની કિંમત 20% વધારવી. તો અન્ય કામી મિલકતો 1 લાખની અને એની કિંમત 20% વધારી દો.
તો વિધાઉટ કેલ્સી થઈ જશે. લખો અન્ય. હા પણ શું? કાયમી મિલકતો. 1 લાખ પ્લસ 20% એટલે કેટલા થશે? 1,20,000. અન્ય કાયમી મિલકતો લાખ રૂપિયાની હતી, 1,20,000 ની થઈ, મતલબ 20,000 રૂપિયા કિંમત વધી, તો એ નફો થયો કહેવાય. લખો અન્ય કાયમી. હા પણ શું? મિલકતો ખાતે. ચલો પછીના હવાલાની વાત કરીએ તો 5મો હવાલો. ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કરતા ₹600 વધારે આંકવામાં આવેલ છે, જે પડતર કિંમતે નોંધવી. હવે અહીંયા ₹600 વધારે આંકવામાં આવેલ છે, એનો મતલબ એવો થયો આ સ્ટોકની કિંમત ₹600 વધારે આંકેલ છે, મતલબ આ ₹600 વધારે કિંમતથી દર્શાવેલ છે, તો એની સાચી પડતર કિંમત કેટલી? 19,400. તો લખી નાખો આ 19,400 અને અહીંયા સ્ટોક. હવે સ્ટોક હતો કેટલાનો? તો કે સર સ્ટોક હતો 20,000 રૂપિયાનો. થઈ ગયો કેટલાનો? 19,400 નો. મતલબ સ્ટોકમાં 600 રૂપિયાનો ઘટાડો થયો, તો તેને નુકસાન થયું કહેવાય. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, સ્ટોક ખાતે. ચલો પછીના હવાલાની વાત કરીએ તો 6ઠ્ઠો હવાલો. પેઢીની પાઘડીનું મૂલ્ય ₹1 લાખ ગણવું. એની વાત થઈ ગઈ. કયા સ્ટેપમાં? ચોથા નંબરના સ્ટેપમાં. પછી 7મો હવાલો. અજયને ₹10,000 રોકડમાં ચૂકવવા. તો એનો મતલબ એવો થયો કે અજયની જે લેણી રકમ નીકળતી હોય તેમાંથી ₹10,000 રોકડા ચૂકવવાના છે અને બાકીની રકમ તેની લોન તરીકે રાખવાની છે. તો 10,000 ની એન્ટ્રી કરી જ નાખીએ. અહીંયા લખો ₹10,000 અને સામેના ખાતાનું નામ લખાય. કયા ખાતે લખશો? તો કે સર રોકડ જાય તો જમા, એટલે રોકડ ખાતે જમા. એની ક્રોસ એન્ટ્રી કરાવી દો. અહીંયા ₹10,000 અને અહીંયા સામેના ખાતાનું નામ શું આવશે? તો કે સર અજયના. હા પણ શું? મૂડી ખાતે. કમ્પ્લીટ. અજયને ₹10,000 રોકડા ચૂકવ્યા એટલે રોકડ જાય તો જમા, રોકડ ખાતે જમા અને અજયના મૂડી ખાતે ઉધાર. ચલો પછીના હવાલાની વાત કરીએ તો 8મા હવાલામાં તો નવ નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે, મતલબ 5મા નંબરનું આપણું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે વાત કરીએ સ્ટેપ નંબર દાખલો ગણવાનું 6ઠ્ઠું સ્ટેપ શેનું હતું? તો પાકા સરવાયાની બાકીની વિગતો નોંધો. તો પહેલા મૂડી દેવા બાજુ નજર કરીએ તો મૂડી ખાતાની તો નવી બાકી નોંધાય છે. રોકાણ વધઘટ ભંડોળ, કામદાર વળતર નામત આવી ગયું બંને. ત્રીજા સ્ટેપમાં લેણદારો ₹40,000 પ્રોવિડન્ટ ફંડ ₹60,000 બંને બાકી છે, તો લખી નાખો 40,000 ને ₹60,000 જેમ છે તેમના તેમ જ હો ને. આ ₹40,000 આ ₹60,000. ₹40,000 શેના? તો કે સર લેણદારોના. ₹60,000 શેના? તો કે સર પ્રોવિડન્ટ ફંડના. ચલો પછી મિલકત લેણા બાજુની વાત કરીએ તો બાકીની એન્ટ્રીની પાઘડી માંડીવાળી કાયમી મિલકતનો હોલ આવી ગયો, રોકાણો આવી ગયા, દેવાદાર આવી ગયા, ઘાલ ખાતાની નવી બાકી લખી, સ્ટોક આવી ગયો, રોકડ ખાતાની નવી બાકી લખીશું અને નફા નુકસાન ખાતું અવાસ્તવિક મિલકત એ આપણે માંડીવાળી. હવે દાખલો ગણવા માટેનો સ્ટેપ નંબર 7મો. તો 7મું સ્ટેપ શેનું હતું? તો કે સર પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીને જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેની લેણી રકમ ચૂકવી દેવી. તો પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાની વાત કરો તો કઈ બાજુનો સરવાળો વધારે છે? તો કે સર જમા બાજુ. કેટલા રૂપિયા? 20,000 ને ₹600. એ 20,600 ને અહીંયા લખો. આ 20,000 ને 600 અને એમાંથી 600 બાદ કરો તો કેટલા વધશે? ₹20,000. આ પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાકી કહેવાય? જમા બાકી. જમા બાકી શું દર્શાવે? નફો. ક્યાં લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો લખો અજય, પછી કોણ હતું? અલ્પા અને અમય.
અને 20,000 ને 5:3:2 માં વહેંચો મતલબ 20,000 ભાગ્યા 10 એટલે 2,000. 2,000 ગુણ્યા 5 મતલબ 10,000. 2,000 ગુણ્યા 3 મતલબ 6,000 અને 2,000 ગુણ્યા 2 મતલબ 4,000 થઈ ગયા. 10 આ 10 આ 20,000. એની ક્રોસ એન્ટ્રી કરાવી દો. સામેના ખાતાનું નામ લખાય. શું લખશો? તો કે સર પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા? તો કે સર 10,000 રૂપિયા, પછી 6,000 રૂપિયા અને પછી 4,000 રૂપિયા. હવે અજયની લેણી નીકળતી રકમ ગણવાની. અહીંયા સરવાળો લખાય છે. અહીંયા પણ લાઈન કરી નાખો સરવાળા માટેની. હવે અજયનો જમા બાજુનો સરવાળો કરો તો 60 ને આ કેટલા થાય છે? 1 મિનિટ હો ને. ચલો આ 65,000 પ્લસ આ કેટલા થશે? 52,500 એટલે 62,500. 62,500 એટલે કુલ સરવાળો થયો 1,27,500. આ 1,27,500 એ અહીંયા લખો. 1,27,500. હવે આ ભાગીદાર રહેતો નથી એટલે આખર બાકી ડેશ અને એમાંથી ઉપરના બાદ કરો મતલબ આ 40,000 માઇનસ 10,000 એટલે 77,500. અહીંયા ડેશ કરી નાખો. હવે જો અજયની કુલ લેણી નીકળતી રકમ કેટલી નીકળતી હશે? 87,500 રૂપિયા નીકળતી હશે. એમાંથી 10,000 રૂપિયા આપણે ચૂકવી દીધા, એ બાદ કરી નાખ્યા એટલે હવે બાકી ચૂકવવાના કેટલા રહે? 77,500. અને 77,500 કયા ખાતે ટ્રાન્સફર થશે? તો કે સર ટોટલ એની લેણી નીકળતી રકમ 87,500 હતી, એમાંથી 10,000 રૂપિયા રોકડમાં ચૂકવી દીધી, તો બાકીની રકમ કયા લઈ જવાની હોય? તો કે સર અજયની લોન ખાતે. તો લખી નાખો અજયની હા પણ શું લોન ખાતે. અને આપણે ખૂટતી રકમ લાવ્યા એટલે ક્વેશ્ચન માર્ક. અને અજયની 77,500 રૂપિયાની લોન એ પેઢી માટે દેવું કહેવાય. એ અહીંયા લખી નાખો અજયની હા પણ શું લોન. કેટલા રૂપિયા? તો કે સર 77,500 રૂપિયા. ચલો હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 8મો. તો 8મા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે ભાગીદારોના મૂડી ખાતાના સરવાળા કરીને એની બાકી શોધો અને રોકડ ખાતાના સરવાળા કરીને બાકી શોધો અને તે બાકી ક્યાં દર્શાવી દો? પાકા સરવૈયામાં. અને પાકા સરવૈયાનો સરવાળો કરો એટલે બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે. પહેલા મૂડી ખાતાની વાત કરીએ તો ચલો અલ્પામાં આ 50 ને 3 53, આ 53,000 પ્લસ આ કેટલા થશે? 16 ને 17,500, આ 17,500 મતલબ 70,500. આ 70,500 રૂપિયા. પછી અમયની વાત કરીએ તો આ 83 ને 4 87,000, તો આ 87,000 રૂપિયા. હવે સરવાળાને અહીંયા લખી નાખો 70,500 અને 87,000 અને બાકી શોધી નાખો. તો અહીંયા અલ્પમાં કેટલા બાદ થશે? 9 ને 15 મતલબ 24,000. તો 70,500 માંથી 24,000 માઇનસ 24,000 એટલે 46,500. અહીંયા લખી નાખો 46,500. અને અમયની વાત કરીએ તો 16 ને 60 આ મતલબ 76,000 અને આમાંથી 76,000 બાદ કરશો 87 માઇનસ 70 તો કેટલા આવશે? તો કે સર 11,000 રૂપિયા. અને એની સામે લખી નાખો આખર બાકી મતલબ બાકી આગળ લઈ ગયા અને બેલેન્સિંગ ફિગર શોધી એટલે ક્વેશ્ચન માર્ક. એ બાકીને અહીંયા દર્શાવી દો. શું લખશો? ભાગીદારોની મૂડી અથવા તો મૂડી ખાતા. નવી પેઢીના ભાગીદારો એટલે કોણ? તો કે સર અલ્પા અને અમય. કેટલી મૂડી આવી જોઈ લો તો જરાક. 46,500 અને 11,000. તો અહીંયા લખી નાખો 46,500 અને 11,000 રૂપિયા. તો કુલ મૂડી કેટલી થશે? તો કે સર 5 ને 7 આ મતલબ 57,500. આ 57,500. હવે રોકડ ખાતાની આખર બાકી. તો ઉધાર બાજુનો સરવાળો
કેટલો થાય છે? તો કે સર એક જ રકમ મતલબ 16,000. એ 16,000 ને અહીંયા લખો સરવાળા તરીકે અને 16,000 માંથી ઉપરની એક રકમ 10,000 બાદ કરો એટલે આખર બાકી આવશે 6,000 રૂપિયા. એની સામે લખી નાખો. બાકી આગળ લઈ ગયા. કેવી રીતે લાયા? તો કે ખૂટતી રકમ અને એને અહીંયા લખી નાખો રોકડ અથવા તો રોકડ શિલ્લક. કેટલા રૂપિયા? તો કે સર 6,000 રૂપિયા. અને હવે પાકા સરવાળાનો સરવાળો કરશો એટલે બંને બાજુનો સરવાળો આપણો સરખો થઈ જશે. ચલો પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો આ 57,500 પ્લસ 77,500 પ્લસ 1,20,000 1,20,000 મતલબ 2,55,000 રૂપિયા. લખો 2,55,000 રૂપિયા. એને અહીંયા લખો 2,55,000 રૂપિયા. હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરો તો 45,000 પ્લસ 64,600 64,600 સિંગલ રકમ લઈ લીધી. આ 1,20,000 એ પણ સિંગલ લઈ લો અને 19 ને 6 25,000 ને 400 એટલે થઈ ગયા 2,55,000. મતલબ બંને બાજુનો આપણો પાકા સરવાળાનો સરવાળો સરખો થાય છે. અને અહીંયા આપણને પહેલા પ્રશ્નની જેમ આમ નોંધ પણ પૂછી નથી એટલે આપણો દાખલો અહીંયા સંપૂર્ણ પૂરો થાય છે. અને આ ગણેલ દાખલાની પીડીએફ ફાઇલ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે સર્વ વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.